સ્વાધ્યાય 2.5 ના દાખલા નંબર 1 જોઈશું કે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી નીચેના ગુણાકાર મેળવો। અહીંયા પહેલો દાખલો આવ્યો છે, એમાં x + 4 અને x + 10 એટલે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને આપણે આ દાખલો કરવાનો કીધો છે, એટલે તમારે નિત્યસમ વિચારવો જોઈએ। અહીંયા કયું આવશે? x + 4 x + 10 એટલે આ બંને પદ સરખા છે અને આ બંને અલગ છે, એટલે આપણે એક એવું નિત્યસમ જોઈ ગયા છે કે x + a અને x + b। જો અહીંયા બંનેમાં x x સમાન છે, અહીંયા a ની જગ્યાએ 4 b ની જગ્યાએ 10, તો એ નિત્યસમ શું હતું કે x² + a + b x + ab। ચાલ હવે આપણે કરીએ, એટલે પહેલા પદનો વર્ગ, એટલે પહેલા પદનો વર્ગ એટલે x નો વર્ગ થશે, અહીંયા x નો વર્ગ અહીંયા લખી નાખવાનું છે x નો વર્ગ પ્લસ, હવે જો a + b એટલે a શું છે અહીંયા અહીંયા લખી નાખું છું a = 4 અને b = 10, તો a લખી નાખવાનું અહીંયા a = 4 પ્લસ b = 10 અને x એમ પ્લસ a બીજી કે a * b એટલે a કેટલા છે 4 ગુણ્યા b કેટલા 10। ચાલો હવે સાદુરૂપ આપી દઈએ કે x ની 2 ઘાત પ્લસ 10 ની 4 કેટલા થઈ જશે 14 x પ્લસ 10 ચોક 40 એટલે અહીંયા 40। અને દાખલા નંબર 2 અહીંયા જો x + 8 અને x - 10 અહીંયા પણ એ જ નિત્યસમ છે, પણ નિશાનીમાં શું ફેરફાર છે, તો અહીંયા લખી નાખવાનું x + a x + b બરાબર x નો વર્ગ પ્લસ a + b x પ્લસ ab a * b। હવે a ની જગ્યાએ કેટલા આપણને આપેલા છે 8, તો અહીંયા લખી નાખવાનું a = 8 અને b બરાબર કેટલા આપેલા છે -10। ચાલ હવે નિત્યસમમાં આપણે એને મૂકી દઈએ। અહીંયા જો x ની 2 ઘાત, તો x ની 2 ઘાત એમને પ્લસ કૌંસમાં a કેટલા છે 8 પ્લસ અહીંયા b કેટલા છે -10, તો અહીંયા કૌંસમાં રાખશું -10 પ્લસ એમને હવે અહીંયા x પ્લસ a કેટલા છે 8 અને ગુણ્યા -10 b કેટલા છે -10। ચાલો હવે એનું સાદુરૂપ આપી દઈએ x ની 2 ઘાત પ્લસ 8 હવે સામે 8 -10 સાદુરૂપ આપશું એટલે કેટલા થઈ જશે 8 - 10 કારણ કે પ્લસ માઈનસ માઈનસ આ x એમ નહીં। હવે જો અહીંયા એ જ રીતના 8 ગુણ્યા 10 એટલે કેટલા થઈ જશે 8 10 80 થઈ જશે, પણ કેવા થશે માઈનસ, કારણ કે 10 * 8 80 એટલે -80। હવે સાદુરૂપ આપીએ એટલે x ની 2 ઘાત, હવે જો અહીંયા આ કેવા 8 માંથી 10 જશે એટલે 2, પણ કેવા -2 એમ ને અને આ x એટલે 2x અને અહીંયા પ્લસ માઈનસ માઈનસ એટલે કેટલા થઈ જશે 80। હવે દાખલા નંબર 3 અહીંયા જો 3x + 4 3x - 5 અહીંયા એ જ રીતના કે x + a x + b બરાબર x નો વર્ગ પ્લસ a + b x + ab। ચાલો હવે a ની જગ્યાએ શું મૂકી દઈશું, a ની જગ્યાએ 3x છે, a ની જગ્યાએ શું x a ની જગ્યાએ 4 છે, a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ -5। હવે જો x ની જગ્યાએ કેટલા છે 3x છે, કેટલા છે x ની જગ્યાએ 3x એટલે હવે જ્યાં જે x દેખાશે ત્યાં આપણે શું મૂકશું 3x, એટલે અહીંયા લખશું કે 3x નો વર્ગ પ્લસ હવે a + b એમ a કેટલા 4 પ્લસ -5 એમ કૌંસમાં આખા કૌંસ, હવે x ની જગ્યાએ કેટલા લખશું 3x આ 3x પ્લસ a ની જગ્યાએ 4 અને b ની જગ્યાએ -5 ગુણાકારની નિશાની કરો તો ચાલે અને કૌંસમાં છે એટલે ચાલશે। અહીંયા જો હવે 3x નો વર્ગ એટલે 3x નો વર્ગ 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અને x નો વર્ગ x²। હવે જો અહીંયા આ પ્લસ એમ હવે 4 - 5 સાથે જશે 4 - 5 આ * 3x એમ પ્લસ જો અહીંયા આવે આ પ્લસ એમ 4 × 5 = 20 પણ કેવા થઈ જશે માઈનસ એટલે આ -20 એમ 4 હવે 9x નો વર્ગ હવે જો પ્લસ માઈનસ માઈનસ એટલે -1 થશે -1 1
1 થશે પણ એનો આની સાથે ગુણાકાર કરશો એટલે કેટલા થઈ જશે -3x થઈ જશે -3x કારણ કે આ 1 નો કોઈ પણ જે સંખ્યા સાથે ગુણાકાર કરીએ એ સંખ્યા પોતે થઈ જાય પણ અહીંયા નિશાની કેવી છે માઈનસ એટલે -3x અને પ્લસ માઈનસ માઈનસ એટલે -20 હવે દાખલા નંબર 4 y ની 2 ઘાત +3/2 y ની 2 ઘાત -3/2 આવું એક આપણે રીતે સમજાઈ ગયા હતા કે x y અને x y તો શું થતું આપણે આ રીતના x y અને x y એટલે શું થતું x વર્ગ માઈનસ y વર્ગ જો એક માઈનસ એટલે માઈનસ અને આ પ્લસ એટલે આ પ્લસ શું થતું x નો વર્ગ માઈનસ y નો વર્ગ હવે x ની જગ્યાએ કેટલા છે y વર્ગ તો અહીંયા લખતું નાખો લખી નાખવાનું x ની જગ્યાએ y વર્ગ છે હવે આની ઘાત તો 2 એમ નામ છે એમ નામ લખી નાખશું હવે માઈનસ y ની જગ્યાએ કેટલા છે 3/2 નિશાની કેવી રાખવાની માઈનસ 3/2 ની 2 ઘાત હવે જો અહીંયા y ની તો 2 ઘાત છે જ તો અંશનો શું થશે ગુણાકાર એટલે 2 દુ 4 એટલે y ની કેટલી ઘાત થઈ જશે 4 અહીંયા માઈનસ હવે 3 નો વર્ગ કેટલો થશે કારણ કે વર્ગ હોય કૌંસમાં એટલે બંને સંખ્યાને લાગવાનો છે એટલે 3 નો વર્ગ 9 અને 2 નો વર્ગ 4 એટલે 9/4 દાખલા નંબર 5 હવે જો 3 - 2x અને 3 + 2x તો અહીંયા એ જ રીતના જો x y અને x y તો શું થઈ જશે x નો વર્ગ માઈનસ y નો વર્ગ હવે જ્યાં જે x ની જગ્યાએ શું છે 3 x બરાબર જે આપણે 3 મૂકી દેવાનું y બરાબર 2x તો એ જ રીતના એ લખી નાખું છું કે x નો વર્ગ એટલે 3 નો વર્ગ માઈનસ y ની જગ્યાએ કેટલા છે 2x એટલે 2x નો વર્ગ એટલે 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અને માઈનસ 2x નો વર્ગ તો 2x નો વર્ગ કેટલો થશે 2 નો વર્ગ 4 અને x નો વર્ગ એટલે x વર્ગ વધે